હવે વાત કરીએ એવા કૌભાંડની જેની કલ્પના કરવાથી પણ ધ્રુજી જવાય. 1992માં સ્કેમ નામની સિરીઝ આવીને એના પછી તો બધાએ જોઈ લીધું કે શું થયું. 15 લાખ કરોડનો આખો આ કેસ છે શું કે જેણે આખું શેર માર્કેટ હલાવી દીધું, લોકોના વિશ્વાસ પર સવાલ કર્યો, દેશની વ્યવસ્થા પર પ્રશ્ન કર્યો. 1992નો હર્ષદ મહેતા કે પછી સત્યમ કોમ્પ્યુટર્સના જે કાંડ આવ્યા હતા એને પણ શરમાવે એટલું મોટું કૌભાંડ શેર માર્કેટમાં થયું. એક કંપની કાગળ પર એણે માયાજાળ ઊભી કરી 15 લાખ કરોડનું સામ્રાજ્ય બતાવ્યું અને પછી આખા દેશની જીડીપીના આંકડા પર પ્રશ્ન થાય એ પ્રકારની સ્થિતિ લાવીને મૂકી દીધી. કંપનીનું નામ રાજેશ એક્સપોર્ટ્સ. એ ભારતની સોના અને ચાંદીના દાગીના બનાવતી કંપની, વિદેશમાં નિકાસ કરતી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે એવો એનો કાગળ પર દાવો હતો. બેંગ્લોરમાં એનું હેડક્વાર્ટર, એના પ્રમોટર, એનો મુખ્ય ચહેરો રાજેશ મહેતા. થોડા સમય પહેલા સુધી કાગળ પર આ કંપની ભારતની સૌથી વધુ કમાણી કરતી કંપનીમાંથી એક હતી અને વર્ષો પહેલાં એણે સ્વિટ્ઝરલેન્ડની ખૂબ મોટી ગોલ્ડ રિફાઇનરી ખરીદી લીધી હતી. શેરબજારનું નિયમનકાર સેબી એણે આ કંપની પર ભારતીય કોર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટું કાગળ પરનું કૌભાંડ કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ભારતીય શેર માર્કેટના ઇતિહાસનું સૌથી મોટું. કંપનીએ ચોપડે એવું બતાવ્યું હતું આખો સ્કેમ કેવી રીતે કર્યો. એણે એવું બતાવ્યું કે એની 99% કમાણી એની વિદેશની જે સબસિડીરીઝ છે, પેટા કંપની છે એમાંથી આવે છે. પણ જ્યારે સેબીના ઓડિટર્સે સ્વિટ્ઝરલેન્ડની એ કંપનીના અસલી ઓડિટેડ રિપોર્ટ્સ તપાસ્યા તો ખબર પડી કે એમનો અસલી નફો એ માત્ર 542 કરોડ હતો. બાકીના હજારો લાખો કરોડની જે રમત હતી એ માત્ર કાગળ પર થઈ રહી હતી. આક્ષેપ એ છે કે એના માલિક રાજેશ મહેતા જે પ્રમોટર છે કંપનીના, એમણે કંપનીના કરોડો રૂપિયા પોતાના પર્સનલ શેર ટ્રેડિંગ માટે વાપરી નાખ્યા. 15 લાખ કરોડ એટલે કેટલા રૂપિયા? એ સમજવા માટે આપણે ભારતની આખા વર્ષની જીડીપી સમજવી પડે. ભારતની આખા વર્ષની કુલ જીડીપી એના 4.5 થી 5% જેટલી રકમે આશરે થાય છે. એટલી મોટી રકમ છે આ 15 લાખ કરોડ ને એમાંય મોટા ભાગે એક્સપોર્ટનો ડેટા બતાવે છે. એનો મતલબ કે સરકાર જે ઐતિહાસિક એક્સપોર્ટનો ડેટા બતાવતી હતી એનો 3-4% હિસ્સો તો આ જ કંપનીમાંથી હશે. વિચારો કે કોઈ એક જ કંપની દેશની આખી અર્થવ્યવસ્થાના 5% જેટલો બિઝનેસ માત્ર કાગળ પર ખોટો બતાવી દે તો એનાથી બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? આ કોઈ ખાનગી ઝઘડો નથી. આમાં સામાન્ય માણસ એટલા માટે સીધી રીતે જોડાયેલો છે કેમ કે એમાં ઇન્વેસ્ટ કરનાર કોણ? LICનું જ્યારે LICએ શેર માર્કેટમાં પૈસા રોકવાનું નક્કી કર્યું ને ત્યારથી લોકોને આ પ્રશ્ન હતો કે તમે દેશની નફો કરતી કંપનીને કેમ ત્યાં ધકેલી રહ્યા છો. સરકારી વીમા કંપની LICએ આ કંપનીમાં 10.80% જેટલો હિસ્સો છે. એટલે LICએ 10.80% જેટલા રૂપિયા કંપનીના એમાં રોકેલા હતા. એટલે કે LICએ સામાન્ય જનતા જે પ્રીમિયમ ભરે છે, સામાન્ય માણસ જે 1000-2000 રૂપિયા કરીને વીમો લે છે, એ રકમ પ્રીમિયમની એ ત્યાં શેર માર્કેટમાં નાખેલી હતી. 1.94 લાખ જેટલા નાના અને મધ્યમ ભારતીય રોકાણકારો એવા છે કે જેમણે આ કંપનીના શેર્સ ખરીદેલા હતા. સેબી આદેશ કર્યો, કંપનીનો શેર 5% તૂટ્યો. 1000થી ઉપર હતો, 103 પર આવીને રોકાઈ ગયો છે. એક દિવસમાં 12,715 કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે રોકાણકારોના. રાજેશ એક્સપોર્ટ્સે સરકારી કેનેરા બેંક એના 509 કરોડ રૂપિયા એ ડિફોલ્ટ કરી દીધા છે. કહ્યું છે ચૂકવી શકે એમ નથી. હવે આખરે એ લોન વસૂલવા માટે ઓપન હરાજીની તૈયારી કરવી પડી રહી છે. રાજેશ મહેતાનું વર્ઝન એવું છે કે સેબીને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કાગળો રજૂ કરવામાં એમને કંઈ સમજણની ચૂક છે. આગળ જતાં જે પણ થાય, હાલની સ્થિતિ એ છે કે 15 લાખ કરોડ રૂપિયા એક માણસ કાગળ પર બતાવી ગયો. એ કાગળ પર એવું બતાવતો ગયો કે અમે આટલું એક્સપોર્ટ કરીએ છીએ, આટલું કમાઈએ છીએ, માનતા ગયા. લોકો માર્કેટમાં પૈસા રોકતા ગયા. LICએ 10% હિસ્સો ખરીદી લીધો. એટલી હદ સુધી એણે ત્યાં રોકાણ કર્યું. એ સામાન્ય માણસોનું શું? LIC અથવા LICની સાથે સાથે બહુ જ મોટો જે સરકારે કમ્પલસરી જ્યારે PF રોકવાની પણ નવી જ્યારે સ્કીમ આવી NPS, અને એમાં પણ સરકારે જ્યારે કહ્યું કે અમે એ પૈસા માર્કેટમાં લગાવીશું અને લિક્વિડ અમાઉન્ટ રહેશે, ત્યારે પ્રશ્ન આ જ હતો રોકાણકારોનો કે સરકાર પોતાની ઈચ્છા પ્રમાણે પૈસો લગાવે છે. નાના કર્મચારીઓના કે મોટા કર્મચારીઓના, સામાન્ય માણસોના પ્રીમિયમના રૂપિયા તમે કેવી રીતે એવી કંપનીઓમાં લગાવો છો જે કંપનીઓ કાગળ પર છે? આ દેશની સૌથી મોટી કંપની જે ગણાતી હતી, આ દેશની સૌથી વધારે નફો રણનારી જે કંપની ગણાતી હતી, તમે એવું કહ્યું કે આ જીડીપીનો 3-4%, 5% જેટલો હિસ્સો છે એ કાગળ પર હતી. અને એટલે આ દેશમાં અપાતા આંકડાઓ પર ભરોસો કેવી રીતે કરવો? પ્રશ્ન માત્ર એટલો છે. LIC જ્યાં પૈસા રોકે છે એ કંપની પર તો સામાન્ય શેરધારક કરવાનો છે ભરોસો. નોર્મલ માણસ માટે LIC એ વિશ્વસનીયતાનું બીજું નામ હતું.
સરકાર માટે જ્યારે અર્થવ્યવસ્થાને લગતા ભવિષ્યમાં જ્યારે પણ પ્રશ્નો આવશે ત્યારે આ પ્રશ્ન કોઈ 15 લાખ કે 12 લાખ કે 10 લાખ આટલા કરોડના સ્કેમનો નથી. પ્રશ્ન વિશ્વાસનો છે, ભરોસાનો છે. એક લિસ્ટેડ કંપની પર તો માણસ ભરોસો કરશે ને, એને એવી કંપની પર જેમાં સરકારી કંપની આટલા બધા રૂપિયા રોકી રહી છે. તમે જે પીએફના પૈસા માર્કેટમાં રોકી રહ્યા છો, તમારે જે કંપનીને મોટી કરવી હશે કંપનીને રાતોરાત મોટી કરી દેશે સરકાર. કેમ કે એનું મેનેજમેન્ટ એ કયા ફંડમાં રોકાય છે એની ચોઈસ નથી મળતી પીએફ જેનું કપાય છે એ માણસોને. એટલે જેમાં જે પ્રોફેસર્સને છે એ લોકોનું તો કેટલું બધું પીએફ કપાતું હોય છે. જેટલી મોટી નોકરી, મોટો પગાર એટલું તમારો પીએફ કપાય. અને એ કપાયા પછી જ્યાં રોકાઈ રહ્યું છે એનો તમારી પાસે કોઈ હિસાબ નથી ચોખ્ખો. એલઆઈસીનું પણ બિલકુલ એવું છે. હું જ્યારે એક એલઆઈસી લઈ રહી છું, એ મને લિક્વિડમાં ઇન્ટરેસ્ટ આપવાની છે આવનારા સમયમાં. એલઆઈસીની ટેગલાઇનના કારણે હતું ને, એને જીવન આનંદ ને બાકીની બહુ બધી સ્કીમ એવી હતી જેના માટે એવું કહેવાતું કે જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. વિશ્વસનીયતાનું બીજું નામ એલઆઈસી બન્યું હતું. એલઆઈસીનો 10% હિસ્સો રાજેશમાં હતો. અને એટલે જ એ બતાવે છે કે દેશના શેર માર્કેટની સ્થિતિ શું છે.